જુનાડીસાના ગોરજી પૂજ્ય વિજયજી મહારાજ સાહેબના સમાધિ મંદિરે ધ્વજારોહણ। ગામને મહામારીમાંથી ઉગાવનાર પરમ પૂજ્ય ભગવંતોનો ફાંતીગળ ઇતિહાસ। ડીસા તાલુકાના કોમી એકતા માટે વિખ્યાત જુનાડીસા ગામે બનાસ નદીના કાંઠે આવેલ શ્રી ગોરજી કપૂર વિજયજી મહારાજ સાહેબના સમાધિ મંદિરે વર્ષોની પરંપરા મુજબ શ્રાવણ સુદ દશમે હર્ષોલ્લાસભેર ધ્વજા ચડાવવામાં આવી હતી, જે પ્રસંગે જૈન બંધુઓ સાથે મોટી સંખ્યામાં ગામ લોકો ઉપસ્થિત રહ્યા હતા। અત્રે ઉલ્લેખનીય છે કે વિક્રમ સંવત 1882માં નવાબી શાસન વખતે ગામમાં કાગોળિયા નામની મહામારી ફાટી નીકળી હતી, જેમાં ગામ લોકો ટપોટપ મરવા લાગ્યા હતા, જેથી દ્રવી ઉઠેલા ગોરજી કપૂર વિજયજી મહારાજ સાહેબે પોતાની જાતનું બલિદાન આપી ગામ લોકોને મહામારીમાંથી બચાવી લીધા હતા। પૂજ્ય ભગવંતે જે સ્થળે દેહ છોડ્યો હતો ત્યાં પાલનપુર નવાબ શેર મોહમ્મદ ખાન સાહેબ બહાદુરના સહયોગથી ગામના જૈન શ્રેષ્ઠીઓને ગામ લોકો દ્વારા પૂજ્ય ભગવંતની યાદમાં સમાધિ મંદિર બનાવવામાં આવ્યું હતું, જેનો વિક્રમ સંવત 2049માં જૈન શ્વેતાંબર મૂર્તિ પૂજક સંઘ દ્વારા જીર્ણોદ્ધાર પણ કરવામાં આવ્યો હતો, જે સમાધિ મંદિરે તમામ ગામ લોકો માથું ટેકવે છે અને ગામમાં શાંતિ જળવાઈ રહે તે માટે 3 શ્રાવણ સુદ દશમના રોજ ધ્વજારોહણ પણ કરવામાં આવે છે। પૂજ્ય ભગવંતના બલિદાનને સાક્ષી પૂરતું સમાધિ મંદિર આજે પણ ગામની શાંતિનો રખોપો કરતું અડીખમ ઊભું છે। અહેવાલ મહેશ બારોટ, ગુજરાત બ્યુરો ચીફ। 150 વર્ષ પહેલાં જુનાડીસા ગામની અંદર એક રોડિયું કરીને ભયંકર રોગ આવેલો અને એક માણસ સ્થાપન કરીને આવે અને બીજા 2-3 ગુજરી જાય, એટલે એવો ભયંકર રોગ આવેલો। આખું ગામ ગભરાઈ ગયું, ગામ છોડીને બહાર નીકળવાની તૈયારી થઈ ગઈ અને ગામમાં બધા ભેગા થઈ અને કપૂર વિજયજી મહારાજ સાહેબ હતા અહીંયા ગામમાં, એમના પાસે ગયા કે મહારાજ સાહેબ અહીંયા આ માટે કંઈક કરો આપ। હવે તો ત્રાસ થઈ ગયો છે ગામમાં જબરજસ્ત, એટલે મહારાજ સાહેબે કીધું કે આ ગામમાં કાળીઓ કરીને એક રાક્ષસ છે અને એ આપણા માણસોને લઈ જાય છે રોજના, એટલે તમે એક કોમ કરો, મૂકવું એ કરો તો આ રોગ મટી જશે। એટલે મહારાજ સાહેબે કીધું એક કોરું ગાડું લાવો, કાળા બદર લાવો અને એ ગામમાં કાળો આંકવાવાળો લાવો અને આખા ગામમાં રથ ફરી અને અહીંયા રામજી મંદિર પાસે આવશે ઢાળે, એટલે સામેથી એક કાળીઓ રાક્ષસ પાડાના રૂપે આવશે, એટલે તમે એને મારી નાખજો તો આ રોગ બંધ થઈ જશે। એટલે આ બધું ક્રિયા કરી અને ગામમાં જ્યારે રામજી મંદિર પાસે આવ્યા અને જ્યારે પાડો હોમેથી આવ્યો એટલે પાડાને જૈન સમાજવાળાએ કીધું કે હિંસા થાય છે, એટલે એને મારવા ના દીધો અને મહારાજ સાહેબે પોતાના અંગના અસ્ત્રથી કરી અને ટુકડા નોખ્યા અને પાડો ખાઈ ગયો અને જતો રહ્યો અને મહારાજ સાહેબને અહીંયા એમનો દેહ તાગવો પડ્યો અને એના પછી ગામવાળા ભેગા થયા અને નવાબ સાહેબ પાસે ગયા અને નવાબ સાહેબે 1882ની સાલમાં આ ડેરી પાલનપુર નવાબ સાહેબે બંધાવેલી છે। આટલો મને મારા બાપા કહેતા ગયેલા છે, આ ઇતિહાસનો છે।